પપ્પા, તમને યાદ છે જ્યારે હું નાનો હતો ત્યારે એકવાર હું પડી ગયો હતો. તમે તો સોસાયટીમાં બૂમે બૂમ પાડતા હતા. હવે એટલો બધો પણ નાનો નહોતો, હું મોટો થઈ ગયો હતો. હવે તમે જોવો છો ને ઘરની જિમ્મેદારી હું કેવી નિભાવું છું ડેડ. હા, એ બધું તો ચાલ્યા કરવાનું છે પપ્પા. ને સાંભળો, જો હું તમને શું કહું, પપ્પા હું તમને એમ કહું છું કે હું આ ઘરની જિમ્મેદારી તો સરખી નિભાવી શકું છું ને પપ્પા. હા બેટા, તો આ ઘરની જવાબદારી બધી જ શાંતિથી નિભાવી. પપ્પા, મને આશા હતી જ કે તમે મારા ઉપર ભરોસો પાક્કું રાખશો. અને પપ્પા, ચાલો ને આપણે કશે ફરવા જઈએ. કેટલો સમય થઈ ગયો આપણે ફરવા નથી ગયા. એક જ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને આપણે નાસ્તો પણ કરીશું. નાસ્તો છોડો, આપણે છે ને એક જ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમીશું આખું પરિવાર. ઘણા દિવસો થઈ ગયા છે પપ્પા. પપ્પા, પપ્પા. શું થયું ભાઈ? અરે કામ કરે છે? અરે ખબર નહીં નાનકી, આ પપ્પા છે ને વારંવાર ક્યાં ચાલ્યા જાય છે. ભાઈ તું ગાંડો થઈ ગયો છે. પપ્પા ગયા એને 2 મહિના થઈ ગયા છે. ઓહો, હા, હું તો ભૂલી જ ગયો હતો. તો બેસ મારે જરૂરી વાત કરવી છે. આ છે ને મને રોજ પપ્પાના સપના આવે છે. ભાઈ તું કઈ ટેન્શનમાં છો? હા, મને કામનું પણ ટેન્શન છે અને હું તને શું કહું, આ ઘર વ્યવસ્થિત આપણું ચાલી તો જાય છે ને? બધું બરાબર ચાલે છે. તું ટેન્શન ન લે, ખોટું આરામ કર. થોડાક દિવસ એવું લાગે તો. અને આ ધમી દેખાતી નથી, ક્યાં ગઈ? એના રૂમમાં હોય છે. તને ખબર તો છે એની આદત. રૂમમાંથી બહાર નીકળે છે. હા, એને પણ પપ્પાનું ટેન્શન હશે. ને હું તને શું કહું, હા જો તારે છે ને એની જોડે જ રહેવાનું. હા. અને હમણાં કામમાં થોડું વ્યસ્ત રહેવું પડે એમ છે, કારણ કે ઘરની જિમ્મેદારીઓ પણ કેટલી બધી આવી ગઈ છે. ભાઈ થોડોક ટાઈમ આરામ કર અને આ બધું મૂકી દે. બેન, હું તને શું કહું, આ કામમાં એટલું વ્યસ્ત રહેવું પડે છે ને, તો જ આપણી બધી જિમ્મેદારી, મારી જે જિમ્મેદારી છે પૂરી થશે ને. અને હવે તમે મારી બહેનો છો, એ પણ મોટી થઈ ગયો છો. ભાઈ થોડીક જવાબદારી લેવાનું ઓછું કરી દે. એવું લાગે તો હું પણ જોબ પર જતી અરે રહીશ. તારે કશે જવાની જરૂર નથી. તું છે ને ફક્ત બસ બેનનું ધ્યાન રાખજે. અને હું તને શું કહું, જા તું છે ને નાસ્તો લગાવ અને હું પણ મસ્ત મજાનો રેડી થઈને ઓફિસ બાજુ નીકળું. હા સર. અને હા જો, ધમીની જોડે જ રહેવાનું છે પાછું. હા, ધમીને એકલી મૂકતી નહીં. હા, જા જલ્દી, ચાલ હું આવું છું હમણાં. કાંઈક તો કરવું પડશે. આ પપ્પા વારંવાર સપનામાં આવે છે. શું કહેવા માંગતા હશે પપ્પા, સમજાતું નથી. એ હા, આવ્યો. ઓ દીદી, સારું ચાલ, મારે લેટ થાય છે, હું જાઉં છું. એમ પણ લેટ થઈ ગયું છે. અરે ઉભો રે, ક્યાં ભાગે છે? હા દીદી પ્લીઝ, અમારે બહુ જ લેટ થઈ ગયું છે. તારે જવું છે ક્યાં? રૂક ને, મને લેતો જા ને, મારે પણ માર્કેટમાં આવવું છે. અરે એમાં પાછું મારે પણ તને લઈ જવાની. ઓલરેડી મારે લેટ તો થઈ ગયું છે, હવે પછી હું તને લઈ જાઉં તો ઓલરેડી કેટલો લેટ થાય છે. પ્લીઝ યાર દીદી, સમજ ને યાર. ઓહો, તારે મને લઈ જવી પડે ત્યારે તારે લેટ થાય છે. અને હમણાં પેલી પ્રિયાનો ફોન આવે તો શહેનશાહને લેટ ન થાય કેમ? એવું નથી, જો હું તને લઈ જાઉં પછી તું રિટર્નમાં પછી રિક્ષામાં આવ તો એ મને ગમે નહીં, બરાબર છે? પછી પાછું મારે રાત્રે પણ તને લઈને આવવાનું. બસ હવે ભાષણ બંધ કરી દે. તને ખાલી ચા નાસ્તો બની ગયો છે એટલે કરવા માટે રોક્યો છે. ચાલ ચા નાસ્તો કરી લે. ઓકે મારી માં, જેમ તું કેમ. સારું ચાલ, લગાવ નાસ્તો, ચાલ. અને એમ પણ તું મારો નાનો ભાઈ છે તો તારું ધ્યાન તો રાખવું પડે ને મારે. અચ્છા, હું એટલો પણ નાનો નથી હો, મને પણ ખબર છે. મારી બેનનું હું પણ ધ્યાન રાખીશ. ઓહો, મને ખબર છે મારો લાડકો ભાઈ મોટો થઈ ગયો છે હવે, પણ તું મારા આગળ નાનો જ રહેશ, સમજ્યો? એ તો છે જ હવે. તું ગમે તેટલો મોટો થાવ પણ નાનો જ રહેવાનો છે. અચ્છા, હવે તું છે ને ચા કરો. છોડ. ચાલ હવે. આવો સાહેબ આવો. તમારી જ રાહ જોવાનું એક કામ છે ને અમારે તો. હા, ઘરે દીદી સંભળાવે અને અહીંયા તમે સંભળાવો. મારે તો શું સાંભળવાનું જ તે બધાનું. એવું ના હોય, મારે ઘરે કામ હોય અને પછી ધમીનું ધ્યાન રાખવાનું. તમને ખબર તો છે યાર. એ બધું ઠીક છે. અને સોરી બાબા, હવેથી આવી ભૂલ નહીં થાય. હા બસ એમ. અને હું તને શું કહેતો હતો કે દીદી પણ ક્યારની કહેતી હતી કે તને ઘણો સમય થયો મળી નથી, તો જ્યારે ઘરે પણ આવતું તો દીદીને પણ મજા આવે. હા, કાલે આવીને મળી લઉં છું. ઓકે. અને પછી ભાઈને ક્યારે તું વાત કરે છે? ના ભાઈ, મારામાં એટલી હિંમત નથી. હું ભાઈને વાત ના કરી શકું, કેમ કે એને અમારા માટે જે કર્યું છે હું કેમ એની સામે જઉં? તો કહેતી હોય ને તો હું અને દીદી વાત કરવા આવીએ. ના ના ના, એ હમણાં નહીં. એ હું મારી રીતે વાત કરી લઈશ અને હું આખી જિંદગી આમ રહી લઈશ, પણ તારા વગર બીજા કોઈનું નહીં વિચારું. અરે યાર, તું આમ ઇમોશનલ ના કર. હું પણ છે ને તારી વગર આખી જિંદગી એમને રહી લઈશ.
પણ હું બીજું પગલું નહીં ભરું. સારું ચાલી બધું રહેવા દે, મારા ઘરે બહુ કામ છે અને મારા ધમીનું ધ્યાન રાખવાનું છે. હું જાઉં છું. અરે હું છું ખોટી ડરી ભાઈ ગઈ. તું બેસ છે, મને ખબર જ છે તું છે. આ ભગવાનની કરામત જો, તને આંખો નથી આપી પણ તું જ્યારે અમે લોકો ઘરમાં આવે ને ત્યારે તું તરત જ ઓળખી જા કે આ જ હોય, ભાઈ જ હોય. બેસ બેસ બેસ. શું શોધતી હતી? બસ તને ફોન કરવા માટે ફોન જ શોધતી અરે હતી. આ અહીંયા રહ્યો, હું તો ક્યાં જવાનો છું. અને આ પ્રિયા દેખાતી નથી. કશે કામમાં હશે રસોડામાં. અને શું બનાવ્યું છે આજે જમવાનું? એ તો હવે પ્રિયાને ખબર, મને નથી ખબર. જો તારે છે ને જરાય ચિંતા કરવાની જરૂર નથી, ઠીક છે? તો ચાલ આપણે જમી લઈએ. હા જમી લઈએ. હું શું કહું, મારે પાણી પીવું છે પેલા. તો હું રેડી લેતી આવું પાણી. અરે ના, તું અહીં બેસ, હું ભરી આવું છું. તું ખોટી ચિંતા કરે છો. હું જાઉં છું. હા, શું થયું ભાઈ? ભાઈ શું થયું તને? ભાઈ પ્રિયા. ભાઈ, એ ભાઈ ઉઠ. શું થયું? કઈ નહીં, આ ખાલી ચક્કર આવી ગયા હતા. તને કેટલી વાર કીધું છે? થોડુંક અરે હું મારું ધ્યાન રાખું જ છું. અને જો તમે મને છે ને ખોટી ચિંતા કરો છો મારી. હો, ચાલ ડોક્ટર પાસે ચાલ. અરે હું દવા લઈને આવ્યો છું. તને કેટલી વાર કીધું તારું ધ્યાન રાખ, તારી સિવાય અમારું કોઈ નથી, તને ખબર છે ને ભાઈ. અરે તારે તારું ધ્યાન રાખવાનું ભાઈ. તમે બંને છે ને ખોટી ચિંતા કરો છો. હવે ચાલો આપણે જમી લઈએ. ચાલ. હા ચાલ. અને જો ફોન છે ને અહીંયા જ છે. કેટલી વાર તને પ્રિયા કીધું કે ફોન છે ને એને આપ લે. અરે હાય પ્રિયા, આવ આવ, બેસ ને. રાહુલ, બહુ જાજા દિવસ પછી આવી. કાલે જ તને હજુ યાદ કરી હતી કે આ પ્રિયા આટલા દિવસથી દેખાણી નથી. હવે આવી જા અહીંયા રોજ માટે, તમારે ચિંતા ઓછી. હા, અને પછી ભેગું બેનની માટે પણ કઈ ગોતી લઈએ, એટલે મારે પણ ચિંતા નહીં. ઓ ભાઈ, મારી ચિંતા ના કરતું, બરાબર છે? મારે ક્યાંય લગ્ન નથી કરવાના. કેમ પણ? બસ એમ, મારી મરજી. તને પરણાવી દઉં એટલે મારું કામ પૂરું. તો પણ મારી પણ ફરજ છે ને કે તને પરણાવી, મારી લાડલી. પણ મારી વાત તો સાંભળો. બોલો મહાશય. ઈ જ વાત કરવા આવી છું શું કે બોલું? રાહુલ, હવે હું તારી જોડે નહીં રહું. મારા ભાઈની પણ દિવસે દિવસે તબિયત ખરાબ થતી જાય છે અને ધમીને પણ આંખે દેખાતું ઓછું થતું જાય છે ધીમે ધીમે. અરે પણ એમાં તો લગ્નમાં શું થઈ ગયું પણ? અડચણ આવે છે. હા, હા, મારે એમનું ધ્યાન રાખવું એ મારી જવાબદારી છે. તો જેમ તારી જવાબદારી અમારી છે ને, એમ એ પણ મારું ફેમિલી જ છે. દીદી તમે તો સમજો છો ને. અરે પ્રિયા, તું ગાંડી છે. હું બધું સમજુ છું અને તને એવું લાગે છે કે તું પરણીને આ ઘરમાં આવી જઈશ તો એ ઘરની સાર સંભાળ નહીં રહે? અને તું ચિંતા શું કામ કરે છે? હું તારા ભાઈને વાત કરીશ ને. હા, તારું ફેમિલી અમારું ફેમિલી છે. હું ભાઈને કહીશ તો ભાઈ ના તો નહીં જ પાડે, પણ હું એને એકલા ન મૂકી શકું. અરે તું શું કામ ચિંતા કરે છે રાહુલ? તું તો સમજાવ. પ્રિયા, તું ચિંતા ના કર. તારો પરિવાર એ મારો પરિવાર, અને હું તને દુખી નહીં થવા દઉં. હા, અને પ્રિયા, હું બિલકુલ નથી ઈચ્છતી કે તું અને મારો ભાઈ ક્યારેય અલગ પડો. તમે હંમેશા સાથે રહો, એવી રીતે હું તમને જોવા માંગુ છું. કેમ કે કોઈ એક વ્યક્તિની રાહમાં હું પણ બેઠી છું, અને જે મારી ઉપર વીતે છે ને, એ હું ક્યારેય નથી ઈચ્છતી કે તારા ઉપર કે મારા ભાઈ ઉપર વીતે. કોણ છે એ વ્યક્તિ દીદી? એ તો મારી વાત છે, છોડ ને, એ ચિંતા તો અરે, ન કર. તે તો પણ મને અત્યાર સુધી વાત જ ન કરી. છુપા રુસ્તમ. અરે ચૂપ રે. મેં તને કીધું ને, અત્યારે તારો સમય છે તો એ સાચવીએ. નહીં, હું મોટી બેન છું ને. તું મોટી છે ને તો શું થઈ ગયું, પણ હવે તો મારે એ જાણવાનું છે કે વ્યક્તિ કોણ છે. અત્યાર સુધી તે મને મારાથી છુપાવ્યું. પહેલા આપણે તારા લગ્ન નક્કી કરી લઈએ, પ્રિયાના ઘરે જઈએ પહેલા, એ ઇમ્પોર્ટન્ટ છે. તને ખબર છે ને પ્રિયા ડરેલી છે. જો એના ભાઈ સાથે પણ વાત. શું થઈ ગયું એ થશે. અમે બંને છીએ તો અમે બંને કોઈ દિવસ જુદા થવાના નથી. તું અમારી ચિંતા છોડ, બરાબર ને પ્રિયા? હવે તારું પણ મારે કરવાનું છે કે એ મહાશય કોણ છે. પહેલા તારું નક્કી થઈ જાય પછી હું તને બધી જ વાત કરીશ, ઠીક છે? અત્યારે એ વાત છોડ, જીદ ના કર. ઓકે મારી માં, જેમ તું કે ને એમ. બીજું તો શું શું કેવું ભૈયા?
અને પ્રિયા, આજે સાંજે જ અમે તારા ઘરે આવીશું તારા ભાઈને મળવા. ઠીક છે? વાત કરજે એને ઘરે. હા, હું વાત તો કરી જોઈશ. હા, અને અત્યારે એકલા ઘરે નથી જવું, રાહુલ તને મૂકી જાય છે. સારું ચાલ, હું તને ડ્રોપ કરી દઉં. સંભાળીને જજો અને વહેલા હા. આવી જજે. ઓકે. અરે વિકાસ, હાય. હાય. ક્યાં છે તું? આટલા દિવસથી યાર દેખાતો નથી અને મને કોઈ કોલ મેસેજ કઈ નહીં, તું રિસીવ પણ નથી કરતો મારો ફોન. અરે પણ કામમાં જ એટલો વ્યસ્ત હોઉં છું કે કોઈના કોલ રિસીવ નથી કરતો. અને આ રામ ક્યાં છે? રામ તો તેમના ઘરે જ હશે. હા, પણ તારી વાત તો એની સાથે થતી હશે ને? ના, મારે ભાઈ કોઈ વાત નથી થઈ અને તે પણ તેની બે બહેનોના કામમાં એટલો વ્યસ્ત હોય છે. ખોટું ના બોલ, બરાબર છે? રામની તને ના ખબર હોય ને એવું બને જ નહીં ક્યારેય. તમે લોકો બેસ્ટ ફ્રેન્ડ છો અને દુનિયા કદાચ આમથી આમ થઈ જાય ને તો પણ તારો કોન્ટેક્ટ તો એની સાથે થાય જ. તો જો હું તને એક વાત કરું, આ વાત બીજા કોઈને ના શેર કરતી. આ ખાલી વાતની મને એકને જ ખબર છે, એની બહેનોને પણ ખબર નથી. ઓકે? હા બોલ. તું રામની જિંદગીમાંથી હટી જા અને તું તારું જીવન જીવ, આગળ વધ તારી જીવનમાં. આ વસ્તુ પોસિબલ નથી વિકાસ, તને પણ ખબર છે. કેમ કે ચાહે લોકો વચ્ચે ઝઘડા થાય કે એ લોકો વાત કરતા બંધ થઈ જાય, એનો મતલબ એવો નથી કે એ લોકોની વચ્ચે રિલેશનશિપ તૂટી ગઈ. એવું નથી, પણ જો હું તને કદાચ એ વાત કરું ને તો તારી પગને નીચેથી જમીન પણ સરી જાય છે. એવી તે કઈ વાત છે કે આવો આઘાત લાગે મને? તું બોલ ને, શું વાત તો છે? સાંભળ, રામને છેલ્લા સ્ટેજનું કેન્સર છે અને Oh તેનો my કોઈ God. પણ જીવવાનો ચાન્સ નથી અને આ વાતની કોઈને જાણ પણ નથી. તું સાચું બોલે છે? હા, સાચું બોલું છું. તો એ ક્યાં છે અને એને મને વાત કેમ ના કરી? તો આપણે કાલે જ એને એની ઓફિસ પર મળવા જઈએ. હા, મારે એને મળવું છે. કાલે તું મને સવારે કોલ કરજે, આપણે એની ઓફિસે મળવા જશું. અચ્છા, માણસની આટલી મોટી વાત એને પોતાની પર્સનલ સમજી મને ઇન્વોલ્વ કરવાનું એને બેટર ના સમજ્યું. પણ વાત જ એવી છે કે કોઈને કર્યા જેવી નથી. ના વિકાસ, કાલે ફાઇનલી આપણે જઈએ. ઓકે, તો કાલે મને સવારે વાત કરજે, આપણે એને ઓફિસે મળી આવશું. ઓકે શ્યોર. ઓકે ચાલો ત્યારે હું જાઉં. ઓકે, સારું, ચાલો, બાય. હા, બાય. બેન, હું તને શું કહું, આજે છે ને મારા ફ્રેન્ડને મળવા જવાનું છે, તો હું નીકળું? ના, તારે ક્યાંય નથી જવાનું. અરે બેન, આ પ્રિયા દેખાતી નથી, ક્યાં ગઈ છે? પ્રિયા જ મને કહીને ગઈ છે કે હું આવું ત્યાં સુધી ભાઈને રોકીને રાખજો. અરે એ બધું તું ફોનમાં ડિસ્કસ કરી લેજે ને, હું જાઉં ને પ્લીઝ. ના, તારી માટે કામ ઇમ્પોર્ટન્ટ છે કે અમે બેનો? અરે મારી માં, તું જ ઇમ્પોર્ટન્ટ છે અને આમ પણ તને છે ને પહોંચી નહીં વળે. હું જાઉં છું, ચાલ ફોનમાં. ના, આ આવી ગઈ પ્રિયા. શું બેસ બેસ, તારું જ કામ છે, વાત કરી થોડીક સાંભળી લે. મારો ફ્રેન્ડ રાહ જોવે છે, મારે જવું પડશે. ફોનમાં વાત કરી લેજે ને. ઇમ્પોર્ટન્ટ વાત છે, સાંભળી લે. અરે સારું, મારી માં, બેસ. બોલ, શું કામ છે? આજે છે ને રાહુલ અને એની દીદી બેનો મળવા આવે છે. ઓહો, આ તો સારી વાત કહેવાય. તો બોલાવી લે. અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. મારી ભૂલ થઈ ગઈ ભાઈ કે મેં તમને કીધું નહીં અત્યાર સુધી, એના માટે સોરી. એમાં શું સોરી કહેવાનું હોય? તો તમારી બંનેની ખુશીમાં છે ને મારી ખુશી છે, એ તો તમને ખબર છે ને. તમારે બિંદાસ મને કહી દેવાનું. અને હા, તમારા બંનેને છે ને મારાથી ડરવાની કોઈ જરૂર નથી. અને ક્યારે આવે છે? આવતા જશે થોડી વારમાં. સારી વાત કહેવાય. તો હું બેસું છું, તો મારે ઇમ્પોર્ટન્ટ કામ હવે નથી. અને છે ને તમારા બેને જે બી કઈ પ્રશ્ન હોય ને તમારે મને બિંદાસ કહી દેવાનું. ઓકે? એમાં જ મારી ખુશી છે. મારી માં, હું બેસી ગયો બસ. હા મારા પહેલા, હા. ચલો, હું રસોડામાં થોડું કામ છે, કરીને આવી જાઉં. ત્યાં સુધી ઓલા લોકો પણ આવી જશે. વાહ, વેરી ગુડ. રાહુલ ને એ લોકો આવે છે તો રસોઈ બનાવવાની સારી વાત કહેવાય. જા, ઘરે બનાવું જ છું ને. હા, મારા માટે બી બનાવજે હો. આવો આવો, બેસો. હા, નમસ્તે બેન. ચા પાણી? નમસ્તે. નો થેન્ક્સ. બેસ ને તું. એ બધું થશે, તું પેલા બેસ. ભાઈ ક્યાં છે? કઈ દેખાતા નથી. હા, તો જશે, રૂમમાં જ છે. ઠીક છે, હા આવી ગયા છો. હાય રાહુલ, કેમ છે? મજામાં ને? બસ એકદમ આવામાં મજામાં કોઈ તકલીફ તો નથી ને? છે. કોઈ તકલીફ નથી. રાધા, તું અહીં શું કરે છે? એટલે તમે લોકો એકબીજાને ઓળખો છો? ભાઈ તું ચૂપ રહે. રાધા, અહીંયા જો મારી સામે. તે મને તારાથી અલગ સમજી. તારી લાઈફની આટલી મોટી વાત તે મને પણ કરવાનું ઇમ્પોર્ટન્ટ ના સમજ્યું. પણ બેન સામે? અરે ચૂપ. શું બેન? કેટલા દિવસથી મારા કોલ નો કોઈ રિસ્પોન્સ નહીં, મારા મેસેજ નો કોઈ
જો રાધા સમજવાની કોશિશ કર. આ તારો ભાઈ ને મારી બેનના કારણે આપણે આ બંને પાછા મળી ગયા છીએ અને આ કુદરતનો ખેલ તો જો આપણે અહીંયા પાછા ભેગા કરી દીધા. અને તને શું લાગે છે આ ભેગા થયા છીએ એ મને શોખ લાગ્યો છે? હું મારી મરજીથી તને સ્પેશિયલી મળવા આવી છું અહીંયા. અને તને લાગે છે કે હું તને ભૂલી ગઈ? મારી સાથે વાત નહીં કરે તો હું તને કોલ નહીં કરું કે તારી સંભાળ નહીં લઉં? અરે થોડીક તો શરમ કર. મેં તને કીધું હતું કે હર એક સુખ દુઃખમાં હું તારો સાથ આપીશ. અને તે શું કર્યું? તને મારા ઉપર વિશ્વાસ નહોતો? અરે રાધા, મારી પાસે બીજો કાંઈ ઓપ્શન નહોતો. રાધા સમજવાની કોશિશ કર. મારી પાસે બહુ જ ઓછો ટાઈમ છે. અરે શું ઓછો ટાઈમ? તારો ટાઈમ જેટલો હોય ને એટલો તું મારી સાથે વિતાવીશ, તને કીધું ને. અને મોઢામાંથી એક પણ શબ્દ અપશબ્દ નહીં બોલતો તું. હા, હું તને સમજુ છું અને તું પણ સમજે છે. હું પણ તમને બંનેને સમજુ છું અને તમારે બંનેના લગ્ન આપણે ધામધૂમથી કરીશું. ફક્ત અમારા બંનેના લગ્ન? તમે તો તમારા લગ્ન માટે આવ્યા હતા ને. હા તો જો, અમારી તો હાથ છે બેન. બેસો, ગપાટા મારીએ ને. હું શું કહું રાધા, લગ્ન ક્યાં કરીશું આપણે? જો લગ્ન મારો ભાઈ કહી દે. મને કઈ કહેવા દેશો? મારો ફ્રેન્ડ છે, એનો મસ્ત મોટો રિસોર્ટ છે, એપલ પૂલ વિલા. ઓહો, એ આપણે બુક કરાવી દઈશું. એટલે બંનેના લગ્ન ત્યાં જ કરીશું. કોઈ વસ્તુની કમી જ નહીં રહે. અરે ખાલી બંનેના લગ્ન? અરે તમારા પણ બંનેના લગ્ન સાથે જ કરવાના છે. શું કેવું ધમીબેન તારું? સાચી વાત છે. શુભ કામ में देरी कैसी? चलो અગડા વસરણાયું ને. હા, અને પાછો સારો મુહૂર્ત કયો કેજો. આને પરણાવવાની છે. હા, સાચી વાત છે. એવું છે, મારી જિમ્મેદારીમાંથી છૂટો થાવ. ના ભાઈ, તમારી વાત સાચી છે. હું પણ ધ્યાન રાખીશ. કઈ સારો મુહૂર્ત હોય તો હું જણાવીશ. હું શું કહું, છોરી છુપે તો તમે બહુ મળી લીધું હે ને? તો પિક્ચર જોવા જાવ. અરે જાવ. જાઓ જાઓ. અરે અમે બંને તો બહુ મૂવી જોયા, તમે જાવ. સારું, ચલો બાય. એન્જોય. શું કહું તમે? હવે બે ક્યાંય છે જોઈજે. હવે છે ને જરાય ચિંતા ન કરતી, કારણ કે હવે છે ને આ ઘરમાં ભાભી પણ આવી ગયા છે. હા, હું તો ટેન્શન માંથી મુક્ત થઈ ગઈ હવે. ભાભી સામેથી આવ્યા ને ત્યારે, બાકી ભાઈને તો ભૂલાય જ ગયેલા. હા, એ વાત સાચી હો ભાભી. જો ધમી ભૂલાણી કાઈ નહોતી, હા, દિલમાં જ હતી. અને જો રાધા, હવે છે ને મારે તારી પરમિશન લેવી પડશે. હવે મારો ફ્રેન્ડ્સ બહાર વેઇટ કરે છે, હું જાઉં? છે ના પાડીશ તો નહીં જાતું. તોય જાય, હું જાઉં છું. હા, એન્જોય. બાય. ધવીબેન, કેટલું સારું થઈ ગયું બધું. અને હા, હવે તો આ ઘરમાં હું આવી જઈશ અને પ્રિયા એ ઘરને સંભાળી લેશે, એટલે બધું ઠીક થઈ જશે. અને એમ પણ તમને ખબર છે, અને તમારો ભાઈ હંમેશા મને કહેતો હતો કે રાધા, એક જીવન તારું ને મારું. તો આજે એવી જ રીતે જીવીએ બધા. હા.